છોટાઉદેપુર જિલ્લાની બોડેલી પોલીસે એક ટ્રેક્ટર ટ્રોલી ચોરીના 2 ગુનાઓ ઉકેલ્યા, આરોપી ઝડપાયો। છોટાઉદેપુર જિલ્લાના બોડેલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલા ટ્રેક્ટર ટ્રોલીની ચોરીના 2 અલગ અલગ બનાવોમાં પોલીસને મહત્વપૂર્ણ સફળતા મળી છે। પોલીસે આરોપીને મુદ્દામાલ સાથે ઝડપી પાડી 2 વણશોધાયેલા ગુનાઓનો ભેદ ઉકેલી કાઢ્યો છે। જિલ્લા પોલીસ અધિક્ષક ઇમ્તિયાઝ શેખ અને મદદનીશ પોલીસ અધિક્ષક હર્ષ શર્માના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં મિલકત સંબંધિત ગુનાઓને અટકાવવા તથા બાકી રહેલા ગુનાઓ ઉકેલવા માટે ખાસ અભિયાન હાથ ધરાયું હતું। આ અંતર્ગત બોડેલી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર વીએસ ગાવિતે સ્ટાફને સક્રિય પેટ્રોલિંગ માટે સૂચનાઓ આપી હતી। પેટ્રોલિંગ દરમિયાન ખાનગી બાતમીના આધારે માહિતી મળી હતી કે માંકણી અને તાંદળજા ગામેથી ટ્રેક્ટરની ટ્રોલીઓ ચોરી કરનાર આરોપીએ તે વેચી દીધી છે। માહિતીના આધારે પોલીસે તપાસ હાથ ધરી અને નાની રાસ્કી ગામના ગણપતભાઈ અમરસિંહભાઈ બારિયાને ઝડપી પાડ્યો હતો। પૂછપરછ દરમિયાન આરોપીએ ગુનો કબૂલ કરતા જણાવ્યું કે તેણે 3 મહિના પહેલા માંકણી અને તાંદળજા ગામેથી રાત્રિના સમયે ટ્રોલીઓ ચોરી કરી અને જેતપુર પાવી ખાતે વેચી દીધી હતી। વધુ તપાસમાં પોલીસે 2 ટ્રોલીઓ મળી કાઢી, જેની કુલ કિંમત અંદાજે 1,10,000 રૂપિયા છે। પોલીસે મુદ્દામાલ કબજે લઈ પકડાયેલ આરોપી ગણપતભાઈ અમરસિંહભાઈ બારિયા રહેવાસી નાની રાસ્કી તાલુકો બોડેલી જિલ્લો છોટાઉદેપુરના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। બોડેલી પોલીસની આ કામગીરીને વિસ્તારમાં ચોરીના ગુનાઓ પર નિયંત્રણ લાવવા દિશામાં મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે। રિપોર્ટર હબીતુલ્લા મકરાણી, બોડેલી।